જો તમને લાગતું હોય કે તમારો સીસીટીવી કેમેરો તમને સુરક્ષિત રાખે છે તો તમે બહુ મોટી ભૂલમાં છો. ભારતમાં લાગેલા લાખો સીસીટીવી કેમેરા હવે સુરક્ષા માટે વરદાન નહીં પણ એક મોટો ખતરો બની રહ્યા છે, જેના કારણે ઇન્ટેલિજન્સ બ્યુરો હવે સમગ્ર દેશમાં ઓડિટ કરવાની તૈયારીમાં પણ છે. દેશમાં હાલ અંદાજે 30 લાખથી પણ વધુ સીસીટીવી કેમેરા એક્ટિવ છે, જેમાંનો મોટો હિસ્સો ચીની કંપનીઓનો છે અને 10 લાખથી વધુ સીસીટીવી કેમેરા તો માત્ર સરકારી સંસ્થાઓમાં જ લાગેલા છે. એક ચોંકાવનારા સર્વે મુજબ 79% ભારતીય ઘરોમાં ચાઇનીઝ ડિવાઇસીસ, બેબી મોનિટર અને હોમ કેમેરા વપરાય છે, જેનો ડેટા સીધો જ વિદેશી સર્વર પર સ્ટોર થાય છે. આમ તમારી પ્રાઇવેટ મુવમેન્ટ્સ ઉપર પણ વિદેશી નજર હોઈ શકે છે. વળી વિશ્વભરમાં આના પુરાવા પણ મળ્યા છે, જેમ કે રશિયા યુક્રેન યુદ્ધમાં સૈનિકોના લોકેશન ટ્રેસ કરવા હોય કે પછી ઈરાન ઇઝરાયલ સંઘર્ષમાં નેતાઓની પોઝિશન જાણવા માટે પણ કેમેરા હેક કરવામાં આવ્યા હતા. ભારતમાં પણ ગાઝિયાબાદ અને પંજાબ જેવા વિસ્તારોમાંના સીસીટીવી ફૂટેજ પાકિસ્તાન અને વિદેશ મોકલવાના કિસ્સાઓ સામે આવતા જ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. આ જાસૂસી મુખ્ય 3 રીતે થાય છે. પહેલું, બેકડોર એક્સેસ દ્વારા રિમોટ લોગિન. બીજું, ડેટાનું વિદેશી સર્વર પર સ્ટોરેજ. અને ત્રીજું, સોફ્ટવેર અપડેટ દ્વારા સિક્રેટ કોડ ઇન્સ્ટોલ કરીને. જો કે કેન્દ્ર સરકારે હવે આ મામલે કડક વલણ અપનાવતા 1 એપ્રિલ 2026થી અપ્રમાણિત સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ વિદેશી કંપનીઓએ હવે સાયબર સુરક્ષા માટે ટેસ્ટ પાસ કરવો પણ ફરજિયાત રહેશે. ટેકનોલોજી સુરક્ષાની સાથે જોખમ પણ લાવતી હોય છે, માટે જ હવે સમય આવી ગયો છે કે સુરક્ષા ઉપકરણોની પસંદગી કરતી વખતે આપણે હવે વધુ સાવચેતી રાખીએ.